નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 ની અંદર તૂફાનો ક્યું કાવ્ય ચલાવી રહ્યા હતા, જેમાં આપણે બે ભાગમાં કાવ્ય પૂરું થઈ ગયું હતું, પરંતુ હજુ આપણું સ્વાધ્યાય અને અભ્યાસ બાકી હતો. તો આજે આપણે સ્વાધ્યાય અને અભ્યાસ જોઈશું. તો જોઈએ અભ્યાસમાં પહેલો પ્રશ્ન છે, શુદ્ધ ઉચ્ચારણ કીજીએ. શુદ્ધ ઉચ્ચારણ કરવું એટલે જે હિન્દીમાં જે શબ્દો આપ્યા છે એને શુદ્ધ ભાષામાં ઉચ્ચારણ કરવું. જેમ કે તૂફાન, સિંધુ, યૌવન, હૃદય, અધડ, મિટ્ટી, સ્પંદન. શુદ્ધ ભાષામાં બોલવું એને કહેવાય શુદ્ધ ઉચ્ચારણ કરવું. तूफानों की बारिश काव्य का समूह गान कीजिए. बीजो प्रश्न ए આપણે અભ્યાસમાં કેટલું લખવાનું એ પણ હું તમને સાથે કહેતી જઈશ. પહેલો અને બીજો પ્રશ્ન નથી લખવાનો. ત્રીજો પ્રશ્ન છે, પ્રશ્નો કે મૌખિક ઉત્તર દીજીએ. ત્રીજા પ્રશ્નના પ્રશ્નો છે મોટા, તો આપણે એને ડિટેલમાં નથી જાણીતું, પણ એ પ્રશ્ન તમારે કાવ્ય જે ચલાવ્યું છે આપણે એના આધારે તમારે મૌખિક ભાષામાં એના જવાબો લખવાના છે. એટલે અભ્યાસની અંદર પ્રશ્ન 1 અને 2 નથી લખવાનો, 3 લખવાનો છે. प्रश्न 4 જોઈએ. कविता को पढ़कर उससे नीचे दिए गए प्रश्नों को उत्तर दीजिए. तो આપણે કવિતાને એકવાર સમજી લઈએ. આ કવિતાને સમજીને વાંચીને એમાંથી નીચે જે પ્રશ્નોના જવાબ આપ્યા છે એ જવાબ તમારે નોટબુકમાં લખવાના છે. જોઈએ કિતાબો વિશે આપણને આ કાવ્યની અંદર સમજાવ્યું છે. કિતાબ મતલબ કે પુસ્તક. પુસ્તક છે શું આપણા માટે, એ આપણને કેટલું આપે છે એ સમજાવ્યું છે. કિતાબે કુછ કહના ચાહતી. પુસ્તકો આપણને કંઈ કહેવા માંગે છે. કંઈ એટલે ઘણું બધું કહેવા માંગે છે. આપણી પાસે જે પણ નોલેજ હોય છે પુસ્તકના કારણે આવે છે, થોડું ઘણું અનુભવના કારણે આવે છે. પણ જોઈએ કે આપણે પહેલેથી જ બિલકુલ નથી ભણ્યા, તો જેને એક પણ અક્ષરનું જ્ઞાન નથી હોતું એને સામાજિક જ્ઞાન હોય છે, અનુભવ દ્વારા જ્ઞાન હોય છે, પરંતુ જે બહારની જે જાણકારી, જે નોલેજ હોવું જોઈએ એ પુસ્તક વગર આવતું નથી. એટલે કે કિતાબે કુછ કહના ચાહતી, તો કે પુસ્તકો આપણને કંઈક કહેવા માંગે છે. કિતાબો મેં ચિડિયા ચહચહાતી. ચિડિયા એટલે પક્ષીઓ. પક્ષીઓ ચહચહાવું મતલબ કે કિતાબોની અંદર આપણે આપણી આજુબાજુ જેટલા પક્ષીઓ રહેતા હોય છે, કાગડો, કબૂતર, કોયલ, પોપટ, આ મોર, આવા પક્ષીઓને ઓળખીએ છીએ. પણ બાકી બીજા વિસ્તારમાં, બીજા રાજ્યમાં, બીજા દેશમાં કયા પક્ષીઓ રહે છે એમને આપણે જોયા નથી અને ઓળખતા નથી. તો એ પક્ષીઓની માહિતી આપણને કોણ આપે છે? પુસ્તકો આપે છે. મતલબ કે પુસ્તકમાંથી જુદા જુદા પક્ષીઓની માહિતી પણ આપણને પ્રાપ્ત થાય છે. એટલે કહ્યું છે કે કિતાબો મેં ચિડિયા ચહચહાતી. ચિડિયા મતલબ કે પક્ષીઓ. કિતાબો મેં ખેતિયા લહલહાતી. દરેક પ્રકારની ખેતીનું આપણને જ્ઞાન નથી હોતું. આપણા અહીંયા જે ખેતી ઉગે છે એનો આપણને ખ્યાલ છે કે ઘઉં, બાજરો, રાયડો, જુવાર, એ પણ જે ખેતી કામ કરે છે, ખેતી સાથે જોડાયેલા છે એવા લોકોને એની ખબર હોય છે. પણ જેને ખેતી જોઈ જ નથી એવા લોકોને એ વસ્તુઓનું જ્ઞાન પણ બહુ ધીરેથી આવતું હોય છે. મતલબ કે પુસ્તકોની અંદર આ બધું જ્ઞાન હોય છે. જ્યારે પુસ્તકો વાંચીએ છીએ, પુસ્તકોમાં આવા ચિત્રો જોઈએ છીએ ત્યારે ખબર પડે છે કે ખેતીની અંદર આવા પાક હોય છે, ખેતરમાં આવી વસ્તુઓ ઉગે છે જેનો આપણે આવી રીતે ઉપયોગ કરીએ છીએ. તો આ બધી ખેતીવાડી વિશેની માહિતી પણ આપણને શામાંથી પ્રાપ્ત થાય છે? પુસ્તકમાંથી. કિતાબો મેં ઝરણે ગુનગુનાતી. કિતાબોની અંદર નદીઓ, ઝરણા મતલબ કે પાણી, ઝરણાનું પાણી, નદીઓ વિશેની માહિતી હોય, સરોવરો વિશેની માહિતી હોય, તાલાબ વિશેની માહિતી હોય,
એટલે કે નદીઓની પાણી વિશેની બધી જ માહિતી પણ આપણને પુસ્તકમાંથી પ્રાપ્ત થાય છે કે આ સમુદ્ર આ દેશની અંદર આવેલો છે, આ નદી આ રાજ્યમાં આવેલી છે. આ બધી માહિતી આપણને શામાંથી પ્રાપ્ત થાય છે? પુસ્તકમાંથી. એટલે કહ્યું છે કે કિતાબો મેં ઝરણે પણ ગુનગુના, એટલે કે ઝરણાનો અવાજ, ગુનગુનાવો એટલે કે ઝરણાનો અવાજ પણ સાંભળવા મળે છે. परियों के किस्से सुनाती, परियों के किस्से એટલે કે કહાની, परियोના કિસ્સાઓ પણ આપણને પુસ્તકમાંથી સાંભળવા મળે છે. મતલબ કે આપણે જાણીએ છીએ કે પુસ્તકમાંથી આપણે ઘણી બધી વાર્તાઓ સાંભળીએ છીએ અને માત્ર સાંભળતા નથી, એ વાર્તાઓ દ્વારા આપણને બોધ પણ પ્રાપ્ત થાય છે. એમાંથી ઘણું બધું શીખવા પણ મળે છે, આપણી બુદ્ધિનો વિકાસ પણ થાય છે. તો એ જુદી જુદી કહાનીઓ, પરીઓની કહાનીઓ, રાજકુમારોની કહાની, રાજકુમારીઓની કહાની, આ બધી કહાનીઓ આપણને શામાંથી સાંભળવા મળે છે? પુસ્તકમાંથી. કિતાબો મેં રોકેટ કા રાજ, પુસ્તકોની અંદર રોકેટ વિશેનું જ્ઞાન હોય છે. રોકેટનું રાજ છે. આપણને રોકેટ વિશે એમ જ કંઈ ખબર હોતી નથી, પરંતુ જ્યારે પુસ્તકો પઢીએ છીએ ત્યારે એમાંથી આપણને એ બધું જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે કે પુસ્તકોની અંદર રોકેટનું પણ રાજ છે. किताबों में साइंस की आवाज है, साइंस मतलब विज्ञान. विज्ञान एवो विषय છે કે જે પુસ્તક અને પ્રયોગો વગર તમે ક્યારેય સમજી શકવાના નથી. પુસ્તકમાં ભણો છો, પછી એનો પ્રયોગ કરો છો, ત્યારે આપણને એના વિશે માહિતી પ્રાપ્ત થાય છે. વિજ્ઞાન એટલે આ બધું જે સંશોધન છે શું છે? વિજ્ઞાન છે. મોબાઈલ છે, પંખા છે, એસી છે, ટીવી છે, ફ્રીજ છે, ટોટલી જે સંશોધનનું કાર્ય કરે છે એને આપણે શું કહીએ છીએ? વિજ્ઞાન. તો એ વિજ્ઞાન વિશેની માહિતી, એ સંશોધન વિશેની માહિતી પણ આપણને શામાંથી મળે છે? કઈ રીતે મોબાઈલનું સંશોધન થયું, કોને કર્યું, કેવા કેવા પાર્ટ મોબાઈલની અંદર આવે છે, તો આ બધી જ વસ્તુઓ આપણને શામાંથી જાણવા મળે છે? પુસ્તકોમાંથી. એટલે કહ્યું છે કે કિતાબો મેં સાયન્સ કી આવાજ, પુસ્તકની અંદર સાયન્સનો અવાજ પણ રહેલો છે. કિતાબો કા કિતના બડા સંસાર, પુસ્તકોનો કેટલો મોટો સંસાર છે. એક લાઇબ્રેરીમાં જઈશું તો જોઈશું કે આટલા બધા પુસ્તકો, એનાથી પણ મોટી મોટી લાઇબ્રેરીઓ હોય કે જે પુસ્તકોના નામ પણ તમે ન જાણ્યા હોય, એવા એવા પુસ્તકોના નામ પણ આપણને લાઇબ્રેરીમાંથી મળી રહે છે. તો કે કિતાબોનો તો બહુ મોટો સંસાર છે. આખી જિંદગી કિતાબો વાંચીશું તો પણ ઓછી પડશે, એટલી પુસ્તકો આ દુનિયામાં છે. क्या किताबों में ज्ञान की भरमार है, पुस्तकोनी अंदर ज्ञाननी भरमार છે, એટલે કે ભરપૂર જ્ઞાન છે. પુસ્તકો જેટલો વાંચો એટલા ઓછા છે, કેમ કે એમાં એટલું જ્ઞાન રહેલું છે કે એની કોઈ સીમા જ નથી. એટલું જ્ઞાન પુસ્તકની અંદર રહેલું છે. એટલે કહ્યું છે કે કિતાબો में ज्ञान की भरमार है. क्या तुम इस संसार में नहीं जाना चाहोगे? શું કહ્યું છે કે શું આપણે આ પુસ્તકના સંસારમાં નથી જવા માંગતા? જવું જોઈએ, જવા માગીએ જ છીએ. કેમ કે પુસ્તકો સાથે સંબંધ જોડશો તો ઘણું બધું શીખવા મળશે, ઘણું બધું જાણવા મળશે, આપણી બુદ્ધિનો વિકાસ થશે, સાથે સાથે આપણી પ્રગતિ પણ થાય છે. આપણે કંઈ કરી શકવાની તાકાત આવે છે. શાના દ્વારા? પુસ્તકો દ્વારા. ભણીએ છીએ, ભણે છે, ડૉક્ટર બને છે, એન્જિનિયર બને છે, કે કંઈ પણ બને છે, પાયલોટ બને છે, અંતરિક્ષયાત્રી બને છે, કોણ બને છે? ભણે છે ત્યારે. કોઈ અભણ વ્યક્તિ ડાયરેક્ટ અંતરિક્ષયાત્રી બની ગયો? નહીં બને. તો આપણે પણ કિતાબોના સંસારમાં જઈશું તો કંઈક બનીશું ને. તો આપણે પણ કિતાબોના સંસારમાં જવું જોઈએ. કિતાબેं कुछ कहना चाहती है, तुम्हारे पास रहना चाहती है. પુસ્તકો આપણને કંઈક કહેવા માંગે છે, ઘણું બધું કહેવા માંગે છે, એ આપણી જોડે રહેવા માંગે છે. પુસ્તકોમાંથી જેટલું જ્ઞાન લેશું એટલું ઓછું છે. એટલે કે પુસ્તકો આપણને ઘણું બધું કહેવા માંગે છે અને આપણી પાસે રહેવા માંગે છે. હવે જોઈએ એમાંના કેટલાક પ્રશ્નો છે. प्रश्न के उचित विकल्प पर राइट का निशान लगाइए.
क, किताबों में कौन चहचहाता है? पहलो प्रश्न है, किताबों में कौन चहचहाता है? तोता, मोर या चिड़िया? तो શું જવાબ કહીએ કે કિતાબમાં મોર પણ નથી કે પોપટ પણ નથી, તો ચીડિયા મતલબ પક્ષીઓ, બધા જ પક્ષીઓ જોવા મળે છે. કિતાબની અંદર બધા જ પક્ષીઓની માહિતી હોય છે. किताबें किसके किस्से सुनाती है? राजा के, परियों के, किसान के? तो શું જવાબ છે? परियों के. किताबों में किसके लहलहाने की बात है? खेतिया, बाग, झरणे? तो શું જવાબ આવશે? ખેતિયા, ખેતરોની લહલહાવાની વાત કરી છે. नीचे दिए गए शब्दों का वाक्य में प्रयोग कीजिए. परिया, परियों की कहानी हमें बहुत अच्छी लगती है. એવું વાક્ય બને ને એક कि परियों की कहानी हमें बहुत अच्छी लगती है. किस्सा, दादी हमें परियों का किस्सा सुनाती है. किस्सा, दादी हमें परियों का किस्सा सुनाती है. संसार, हमें इस संसार में रहकर बहुत कुछ करना चाहिए. શું વાક્ય છે? સંસાર શબ્દનું વાક્ય છે. हमें इस संसार में रहकर बहुत कुछ करना चाहिए. भरमार, किताबों में ज्ञान की भरमार है, मतलब के पुस्तकों में ज्ञान भरपूर छे. प्रश्नों के ए पण तमारे लखवानुं छे. प्रश्न 4 નું કાવ્ય નથી લખવાનું, પણ કાવ્યના આધારે જે પહેલો પ્રશ્ન છે એના ક, ખ અને ગ જે જવાબ છે એ લખવાનું છે. પછી હું હાલ જે શબ્દના 4 વાક્યો બોલી એ વાક્યો તમને જેવા, એવું નહીં કે હું બોલીએ, તમને જેવા આપણે એમાં લખવાના છે. એ પછી પ્રશ્ન 3 છે એનો જ प्रश्नों के उत्तर लिखिए. पहलो છે किताबों में क्या क्या है, हमें किताबें क्यों पढ़नी चाहिए, किताबों में ज्ञान की भरमार है, ऐसा कवि ने क्यों कहा है, इस काव्य का उचित शीर्षक दीजिए. तो आप 4 प्रश्नों पर આપણે नोटबुक में લખવાના છે. तो पहलो છે किताबों में क्या क्या है. तो किताबों में चिड़िया चहचहाती है, खेतियां लहलहाती है, रॉकेट का राज है, झरने गुनगुनाते हैं, साइंस की आवाज है, परियों के किस्से हैं और कितना बड़ा संसार. सब कुछ किताबों में है. हमें किताबें क्यों पढ़नी चाहिए? हमें किताबें इसलिए पढ़नी चाहिए क्योंकि किताबों में से हमें बहुत सारी जानकारियाँ प्राप्त होती हैं. किताबों में बहुत सारा ज्ञान रहता है जिसे जानकर हमारी बुद्धि का विकास होता है. किताबों से हमें दुनिया भर का ज्ञान प्राप्त होता है और किताबों में से हमें बहुत कुछ जानने को मिलता है. इसलिए हमें किताबें पढ़नी चाहिए. किताबों में ज्ञान की भरमार है, ऐसा कवि ने क्यों कहा. आपने देखा कि किताबों में ज्ञान की भरमार है, जेम के चिड़िया विषय है, खेती विषय है, झरना विषय है, परियों विषय है, रॉकेट विषय है, साइंस विषय है. तो किताबों में तो एटલું બધું જ્ઞાન છે કે જે જાણીએ તો પણ ઓછું છે. એ તમારી રીતે તમારી પ્રશ્નનો જવાબ લખવાનો છે. इस काव्य का उचित शीर्षक दीजिए. आ काव्यનું उचित शीर्षक શું આપીશું? किताबें अथवा बीजू किताबों का ज्ञान. किताबें सब कुछ, कई पण आपी शकाय. ख्याल आयो? प्रश्न 5 में जे कहानी आपी छे ए कहानी पण तमारे लखवानी छे. जोईए अहींया चित्र आप्युं छे. चित्र देखकर नीचे दिए गए शब्दों की मदद से छोटी सी कहानी बनाकर
अपने वर्ग में सुनाइए। चित्रो જ આપેલા છે, ચિત્રોમાં સામે શબ્દો આપેલા છે, શબ્દો જોઈને આપણે એક નાનકડી કહાની બનાવવાની છે। જોઈએ કેવા શબ્દો છે। સુબહ, ઘર, मेला, तो खिलौने वाला, ढेर सारे बच्चे, जगाना, खरीदा, खुश, मुर्गा, रात, बक्सा, बाग। तो જોઈએ કે હું તમને આ કહાની સમજાવું એકવાર, તમારે પણ તમારી રીતે જાતે લખવાની છે। तो एक भोलू नाम का लड़का था, बहुत छोटा लड़का था। वह एक दिन उसके बड़े भाई के साथ मेले में जाता है। वह बहुत भोला हुआ है, उसके नाम की तरह उसका गुण था। मेले में जाता है तो मेले में उसने बहुत सारे खिलौने देखे। तो देखा कि बच्चों सभी खिलौने खरीद रहे थे, खरीदा मतलब कि खरीद रहे थे। तो उसे भी एक खिलौना खरीदने की इच्छा हुई। तो वह अपने भाई के साथ जाकर वह खिलौने वाले के पास जाता है। 2 पैसे में उसने एक खिलौना खरीदा। उसे मुर्गी पसंद आई तो उसने मुर्गा खरीदा। मुर्गा खरीदा, फिर उसने सोचा कि उस मुर्गे को मैं अपने घर तक कैसे ले जाऊं। तो मुर्गा को सही सलामत रखने के लिए उसने एक बक्सा खरीदा। बक्सा खरीदा और बक्से में मुर्गा को रखकर वह अपने भाई के साथ घर चला गया। घर जाकर उसने अपनी माँ से कहा, माँ मैं एक खिलौना लाया हूँ, मुर्गा, तुम मुझे सुबह मत उठाना क्योंकि आज सुबह मुझे मुर्गा उठाएगा। मतलब कि આપણે જાણીએ છીએ કે સવારમાં મુર્ગા મતલબ કે કુકડો સવારમાં કુકડાઓ અવાજ કરતા પહેલાના જમાનામાં અને લોકો ઉઠતા હતા, એટલે કે મુર્ગા બાગ દેગા। બાગ જેવો મતલબ કે એનો અવાજ કરવો, ટવકા કરવો। तो कि मुर्गा जब मैं मुर्गा लाया हूँ, वह मुर्गा जब बाग देगा तब मैं उठूंगा, तुम मुझे मत जगाना। तो उसकी माँ मुस्कुराकर चुप हो गई, वह कुछ नहीं बोली। फिर सुबह हो गई, उसकी माँ ने उसे जगाया नहीं। भोलू बहुत देर तक सोता रहा, बहुत देर तक सोता रहा और बहुत देर बाद वह उठता है। तब भोलू ने अपनी माँ से पूछा कि माँ मुर्गा ने बाग क्यों नहीं दी, मुझे क्यों नहीं जगाया। तब उसकी माँ ने मुस्कुराकर कहा, बेटा ये मिट्टी का मुर्गा है, खिलौना था, रमकड़ू હતો। એટલે રમકડું તો માટીનું જ હોય ને, कि बेटा ये मिट्टी का मुर्गा है, मिट्टी का मुर्गा निर्जीव होता है, वह कैसे भाग देगा और तुम कैसे उठोगे। तो बोलू एकदम આમ એને મોઢું આમ બેસી ગયું, એને બહુ તકલીફ થઈ કે એક બહુ ખુશ હતો કે મુર્ગો એમ કે મને ઉઠાડશે, પણ એને જગાય નહીં એટલે નિરાશ हो जाता है। तो इसी तरह તમને જેવી કહાની આવડે એવી આ શબ્દોના આધારે તમારે લખવાની છે। प्रश्न 6, आपके गांव में बाढ़ आए तब उस समय आप क्या करेंगे? गांव छोड़कर चले जाएंगे या गांव वालों की मदद करेंगे? अपने विचार कारण सहित बताइए। તમારે છઠ્ઠો પ્રશ્ન પણ તમારે તમારા વિચારોથી લખવાનો છે, પ્રેક્ટિકલ છે। મતલબ કે શું કહ્યું છે કે ગામમાં બાઢ આવે એટલે પૂર આવે, કે જબરજસ્ત વરસાદ પડ્યો હોય અને ગામમાં પૂર આવ્યું હોય, ગામમાં છેક અંદર સુધી પાણી આવે એને કહેવાય બાઢ આવે। तो एवा समय तमे शुं करशो? गांव छोड़ीने चाल्या जशो के गामना लोकोनी मदद करशो? ए तमारा विचारो जे कई होय 10 वाक्योनी अंदर तमारे तमारा विचारो लखवाना छे। प्रश्न 7, नीचे दिए गए वाक्यों में रेखांकित शब्दों के विशेषण बनाइए और उनका वाक्य में प्रयोग कीजिए। નીચે જે શબ્દો આપ્યા છે રેખાંકિતનો મતલબ શું થાય છે? નીચે રેખા દોરેલી હોય એને કહેવાય રેખાંકિત। તો નીચે જે રેખા દોરેલી છે એવા જે શબ્દો છે એ શબ્દોનું આપણે શું કરવાનું છે? વિશેષણ બનાવવાનું છે।
અને વિશેષણ બનાવીને એ શબ્દનો ફરીથી ઉપયોગ કરીને નવું વાક્ય બનાવવાનું છે. હું એકવાર મારી રીતે વાક્ય બનાવું, પછી તમને તમારી રીતે બનાવવાના છે. पहले જોઈએ, उसकी ईमानदारी से सारा नगर परिचित है. ईमानदारी, ईमानदारी શબ્દનું વિશેષણ શું બનશે? આપણે વિશેષણ ટોપિક વ્યાકરણનો ચલાવવાનો બાકી છે. આ કાવ્ય પતશે એટલે આપણે વ્યાકરણનો ટોપિક ચલાવીશું. પણ આજે સમજીએ કે ઈમાનદારીનું વિશેષણ શું થાય છે? ઈમાનદાર. શું થાય છે? ઈમાનદાર. તો હવે આપણે ઈમાનદાર શબ્દને લઈને एक वाक्य बनाइए. मुझे ईमानदार लोग ही पसंद है. वाक्य बनाए ना, मुझे ईमानदार लोग ही पसंद है. बीजू वाक्य, हमारी अमीरी लोगों को, આપણે શબ્દો લખવાના છે સામે. ईमानदारी, તો આપણે સામે પહેલા શબ્દ લખવાનો ईमानदार અને પછી નીચે વાક્ય બનાવો. ખ્યાલ આવે? અમીરી, તો શું બનશે? અમીર. શું બનશે? વિશેષણ. આ શું છે? વિશેષણ. આ શું છે? સંજ્ઞા. તો આપણે વિશેષણને સંજ્ઞાને લઈને તો વાક્ય આપેલા જ છે, પણ આપણે શું કરવાનું છે? વિશેષણને લઈને વાક્ય બનાવવાના છે. તો પહેલું તો આપણે બનાવ્યું. બીજું છે અમીરનું શું થશે? सॉरी, अमीरीનું શું થશે? अमीर. अमीर लोगों को गरीब लोगों की मदद करनी चाहिए. શું વાક્ય બનાવ્યું? अमीर लोगों को गरीब लोगों की मदद करनी चाहिए. तीजू है हिमालय पर्वत की ऊंचाई देखने लायक है. ऊंचाई, ऊंचाई શું થશે? ऊंचा. શું થશે? ऊंचा. हिमालय पर्वत की ऊंचाई देखने लायक है. तो આપણે શું વાક્ય બનાવીશું? हिमालय बहुत ऊंचा पर्वत है. શું વાક્ય બનાવીશું? हिमालय बहुत ऊंचा पर्वत है. હવે વીરતા, વીરતાનું શું થશે? વીર. વીરતાનું વિશેષણ શું થશે? वीर. शिवाजी बहुत वीर पुरुष थे. महाराणा प्रताप बहुत वीर पुरुष थे. भगवान राम बहुत वीर पुरुष थे. ख्याल आयो? तो આપણે કોઈ પણ વાક્ય બનાવી શકીએ છીએ. दूसरों की बुराई करना पाप है. बुराईનું વિશેષણ શું થશે? बुरे. बुरे. दुनिया में बहुत सारे बुरे लोग होते हैं. दुनिया में बहुत सारे बुरे लोग होते हैं. बीजू वाक्य कि हमें बुरे लोगों से दूर रहना चाहिए. तीजू वाक्य, हमें बुरे लोगों की संगत नहीं करनी चाहिए. तो આપણે કોઈ પણ વાક્ય બનાવી શકીએ છીએ. એના પછીનો પ્રશ્ન છે 8. કહાવતો કા વાક્ય में प्रयोग कीजिए. નીચે 4 કહાવતો આપી છે, એનો આપણે વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો હું પહેલી કહાવત બોલું છું. ઉલ્ટા ચોર કોતવાલ को डांटे. उल्टा चोर कोतवाल को डांटे. समझ માટે સમજાવો કે ચોરે ચોરી કરી ઉપરથી ચોકીદારને દાટીને ચાલ્યો જાય છે. એટલે કે माँ कहती है, माँ बेटी को कहती है कि गलती तुम करती हो और अपने भाई को डांटती हो. सारे दिन गलती तुम करती हो और अपने भाई को डांटती रहती हो. देखिए, उल्टा चोर कोतवाल को डांटे. न रहेगा बांस न बजेगी बांसुरी. बच्चे અત્યારે જોઈએ છે કે છોકરાઓ સતત મોબાઈલ લઈને બેસી રહે છે, જેના કારણે એ ભણતા નથી.
तो माँ ने अपने बेटे से कहा कि अब इस घर में एक भी मोबाइल नहीं रहेगा, क्योंकि मोबाइल ही न रहेगा तो तुम पढ़ने बैठोगे, इसलिए न बजेगा बांस और न बजेगी बांसुरी। 4 दिन की चांदनी फिर अंधेरी रात। माँ ने अपने बेटे से कहा, अपनी युवानी पे बहुत गर्व मत कर, बहुत अभिमान मत कर, वो भी एक दिन चले जाएगी। इससे कहते हैं कि 4 दिन की चांदनी फिर अंधेरी रात। अब पछताए होत क्या जब चिड़िया चुग गई खेत। माँ अपने बेटे को बहुत कहती थी कि तुम पढ़ाई करो लेकिन बेटा पढ़ाई की जगह सतत खेलने जाता था। तब जब बेटा जब बेटा नापास होता है तब उसकी माँ कहती है कि अब पछताने से क्या होगा, जब चिड़िया चुग गई खेत। कि कहने पहला घणું કર્યું, મહેનત कर પણ મહેનત કરી નહીં, તો હવે પરીક્ષામાં ફેલ થયા તો રડવાથી શું ફાયદો। तो कि जब बेटा परीक्षा में नापास होता है, रड़ता है, तब माँ कहती है कि अब पछताने से क्या होगा, जब चिड़िया चुग गई खेत। तो तमारे एवा कोईपण वाक्यो बनावीने कहावतना 4 वाक्यो लखवाना छे। तो अने स्वाध्यायनो जे प्रश्न छे पहलो, बीजो नथी लखवानो, प्रश्नों के उत्तर दीजिए। एमां 5 प्रश्नों आपेला छे, 5 प्रश्नों तमारे लखवाना छे। तो मैं जेटला प्रश्नो तमने लखवाना कया एटला प्रश्नो तमारे अभ्यास अने स्वाध्यायमांथी लखवाना छे। तो आपणो आ तीजो काव्य, आपणो आ छठ्ठुं काव्य तूफानो की रात, ए काव्य